सत्ता की हवस, उसका सबसे बड़ा खामियाजा दिल्ली के 3 करोड़ लोगों ने भुगता है। दिल्ली के लोगों से जाके पूछो। आज मैं चैलेंज करता हूं मोदी जी को, मोदी जी हिम्मत है दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा। तुम्हारी 10 से ज्यादा सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा। दिल्ली की जनता त्रस्त हो चुकी है तुम लोगों। લીકર પોલિસી કૌભાંડ મામલામાં ગઈકાલે રેવન્યુ રાઉઝ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને નિર્દોષ છોડવામાં આવ્યા છે। નિર્દોષ છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે ગઈકાલે આમ આદમી પાર્ટીના દિલ્હી કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ કરી। આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે। આ ચેલેન્જમાં તેમણે કહ્યું કે હવે બીજી વખત દિલ્હીમાં વડાપ્રધાન ચૂંટણી કરી બતાવે, તેમની 10થી વધારે સીટો નહીં આવે। આ નિવેદને ચર્ચા જગાવી છે। શું પ્રહાર કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કથિત દારૂ પોલિસી કૌભાંડના મામલામાં થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીના જે તે સમયના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિતના નેતાઓ સામે સીબીઆઈ દ્વારા લીકર પોલિસી કૌભાંડના આરોપસર કેસ કર્યો હતો। આ કેસ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલની છબી ઉપર એક મોટો ડાઘ જોવા મળ્યો હતો। ત્યાર પછી તેઓ જેલમાં પણ તેમને જવાનો વારો આવ્યો હતો। ત્યારે એક તરફ તેઓનો જેલવાસ પણ જોવા મળ્યો અને બીજી તરફ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી। આ ચૂંટણીમાં જે તે સમયના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હારનો સામનો કરવો પડ્યો હતો। આ સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને કથિત દારૂ પોલિસી કૌભાંડ મામલામાં ગઈકાલે રેવન્યુ રાઉઝ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। આ નિર્દોષ જાહેર કર્યા બાદ તેઓ કોર્ટરૂમ બહાર ધ્રુસકે રડી પડ્યા હતા અને તેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ આ મામલે ગઈકાલે આમ આદમી પાર્ટીના દિલ્હી સ્થિત કાર્યાલય ખાતે અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી। જે પત્રકાર પરિષદ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ ફેંકી છે અને કહ્યું છે કે છેલ્લા 3 વર્ષથી દિલ્હીની જે દુર્દશા થઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, કે દિલ્હીના લોકો ખૂબ ત્રસ્ત બન્યા છે। જો બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી કરી બતાવે તો તેમની 10થી વધારે સીટ નહીં આવે અને જો 10થી વધારે સીટ આવી જશે તો હું રાજનીતિ મૂકી દઈશ। આ પ્રકારનું નિવેદન સ્ફોટક સામે આવ્યું છે। પહેલા શું કહી રહ્યા છે અરવિંદ કેજરીવાલ તેમના મોઢે। सत्ता की हवस, उसका सबसे बड़ा खामियाजा दिल्ली के 3 करोड़ लोगों ने भुगता है। दिल्ली के लोगों से जाके पूछो। आज मैं चैलेंज करता हूं मोदी जी को, मोदी जी हिम्मत है दिल्ली में दोबारा चुनाव करा के दिखा दो, 10 से ज्यादा तुम्हारी सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा। तुम्हारी 10 से ज्यादा सीट आ जाए, मैं राजनीति छोड़ दूंगा। दिल्ली की जनता त्रस्त हो चुकी है तुम लोगों। સાંભળો, આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, તેમનો ખૂબ સ્ફોટક આ નિવેદન માનવામાં આવી રહ્યું છે અને જે રીતે તેમણે વડાપ્રધાનને ચેલેન્જ આપી છે અને રાજીનામું અને રાજનીતિ છોડી દેવાની વાત કરી છે ને આ ચેલેન્જ પૂર્ણ થાય તો તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।